નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. સિદ્ધ સંસ્કૃત કેન્દ્ર સિદ્ધપુર દ્વારા છેલ્લા 5 વર્ષથી સંસ્કૃત સંભાષણ સાપ્તાહિક કેન્દ્ર વગેરે સંસ્કૃત સંવર્ધનની પ્રવૃત્તિ ચાલી રહી છે. સિદ્ધ સંસ્કૃત કેન્દ્રના અધ્યક્ષ જાહ્નવીબેન શુક્લાએ જણાવ્યું હતું કે બાળકોને રસ લેતા કરતા સંસ્કૃત બોલતા થાય તે માટે છેલ્લા 8 મહિનાથી કપિલ સંસ્કૃત પાઠ કેન્દ્ર ચલાવવામાં આવે છે. તારીખ 22/12/2024ના રોજ કપિલ સંસ્કૃત કેન્દ્ર દ્વારા ગીતા જયંતિ મહોત્સવ યોજાયો. આ સમારંભમાં શ્રી રમેશભાઈ જોશી, શ્રી નિરંજનભાઈ ઠાકર, શ્રી મનુભાઈ પટેલ, શ્રી કાંતાભાઈ દવે અને શ્રી સુભ્રેશભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક સ્પર્ધા, સ્ત્રોતગાન સ્પર્ધા, સંસ્કૃત વક્તૃત્વ સ્પર્ધા તથા પ્રશ્નમંચ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે શ્રી કપિલભાઈ શુક્લ, શ્રી દિલીપભાઈ જોશી, શ્રી પિંકેશભાઈ સોની, શ્રીમતી અવનીબેન જોશી, શ્રી દિલીપભાઈ ઠાકર, શ્રી સ્પંદનભાઈ જોશી તથા શ્રી મૌલિકભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ ભગવદ્ ગીતા સ્પર્ધામાં નંદિની સંદીપભાઈ સોની પ્રથમ નંબર મેળવ્યો. સંસ્કૃત વક્તૃત્વ સ્પર્ધામાં શ્રીમતી હર્ષિદાબેન સુનિલભાઈ દવે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. સ્ત્રોતગાન સ્પર્ધામાં હેમાંગી શૈલેષકુમાર ઠક્કરનો પ્રથમ નંબર આવ્યો. પ્રશ્નમંચમાં વ્યાસગણનો વિજય થયો. બધા જ પ્રતિભાગીઓનો શીલ્ડ, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃતમાં આર્યા વ્યાસે કર્યું. આભાર વિધિ સંસ્કૃતમાં પરમ પંડ્યાએ કરી હતી. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.